ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ વચ્ચે એક અનોખું દ્રશ્ય છે તે જોવા મળ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના સર્કલ પાસે આવેલા એક ચાની કિટલી પર પહોંચ્યા હતા। સામાન્ય રીતે સરકારી કાર્યક્રમ અને બેઠકોમાં વ્યસ્ત જોવા મળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યકરો અને ભાજપના હોદ્દેદારોની સાથે ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા। ખાસ વાત એ છે કે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને હવે તે સમય નજીક છે, ત્યારે ભાજપના સંગઠનમાં આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ગાંધીનગરના ચ0 સર્કલ પાસેની આ ચાની કિટલી પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક પહોંચ્યા હતા। હર્ષ સંઘવી કિટલી પર પહોંચતા જ ભાજપના શહેરના હોદ્દેદારો અને કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા। ચાની કિટલી પર કાર્યકરો સાથે હર્ષ સંઘવીએ ચાની ચુસ્કી માણી હતી અને અનૌપચારિક વાતચીત પણ કરી હતી। રાજકારણમાં આવા પ્રસંગો ઘણી વખત કાર્યકરો સાથે સીધો સંપર્ક સાધવાનું છે માધ્યમ બનતા હોય છે। અહીંયા પણ હર્ષ સંઘવીનો આ અંદાજ છે તે કાર્યકરોમાં ઉત્સાહ વધારતો જોવા મળ્યો હતો। ખાસ કરીને 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર સંપર્ક અને સંવાદનું જે મહત્વ છે તે આપવામાં આવી રહ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીની આ ચાય પર ચર્ચા પણ સંગઠન અને કાર્યકરો વચ્ચેના સંવાદની દિશામાં એક અગત્યનું એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે। ચાની કિટલી પર ભાજપના શહેરના હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીથી રાજકીય માહોલ પણ જોવા મળ્યો હતો। જો કે આ મુલાકાતને કોઈ ઔપચારિક રાજકીય બેઠક તરીકે નહીં પણ કાર્યકરો સાથેના અનૌપચારિક મિલન તરીકે જોવામાં આવી રહી છે। હર્ષ સંઘવીનો આ અંદાજ એ પણ દર્શાવે છે કે રાજકારણમાં માત્ર મંચ અને સભાઓ જ નહીં પણ આવી ચાની કિટલી જેવી સામાન્ય જગ્યાઓ પર થતી જે ચર્ચાઓ છે, સીધો સંવાદ છે, તે પણ સંગઠન માટે ખૂબ જ અગત્યનો બની શકે છે। આ મુલાકાત દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સંગઠનમાં સારો એવો માહોલ હોવાના સંકેત પણ જોવા મળ્યા હતા। 2027ની ચૂંટણીની તૈયારીઓ ધીમે ધીમે હવે વેગ પકડી રહી છે, ત્યારે ભાજપના નેતાઓ દ્વારા કાર્યકરો સાથેનો સંપર્ક વધારવામાં આવી રહ્યો છે। આમ ગાંધીનગરના ચ0 સર્કલ પાસેની એક સામાન્ય ચાની કિટલી રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ ચા પરની અનૌપચારિક મુલાકાતે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે તે સર્જ્યો હતો। ત્યારે હવે જોવાનું રહેશે કે 2027ની ચૂંટણી પહેલાં આવી કેટલી ચાની ચર્ચાઓ ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવે છે અને તેનો રાજકીય ફાયદો આગામી ચૂંટણીમાં કેટલો મળે છે। આ મુદ્દે આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, તમામ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।